મિત્રો આપણે અત્યારે ધાંગધ્રા તાલુકાના પીપળા ગામની સીમમાં છીએ અને માળિયાના જે શખ્સો દ્વારા કેટલીક ગાયોને કાપી નાખવામાં આવી છે એની ફરિયાદ પણ દાખલ થઈ છે મિત્રો કે એક તો ખાખરેચીના જે કંઈ માલધારીઓ હતા એને પણ ફરિયાદ દાખલ કરી છે હમણાં હળોદમાં ગઈકાલે જે છે એટલે આગલી રાતે હળોદમાં પણ ફરિયાદ દાખલ થઈ છે 45 ગાયોની તેની સાથે આ જે માળિયા તાલુકાનું ચીખલી ગામ છે ને ત્યાંના જે શખ્સો છે ને એ બે બાપ દીકરો ને તેની સાથે બીજા કેટલાક લોકો મળેલા છે આ લોકોએ નહીં માત્ર મોરબી જિલ્લામાં પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં અને કચ્છમાંથી પણ ગાયો લઈ આવ્યા હોવાની આપણે અગાઉ જ્યારે મળ્યા હતા ત્યારે પણ વાત થઈ હતી કે આ રીતના ગાયો ચારવા માટે આ લોકો લઈને આવતા હતા ત્યારે કંઈ પૈસા લેતા નહોતા જ્યારે ગાયોને ત્યાં ચારવા લઈ જાય ત્યારે અને કહેતા હતા કે એક ગાય દીઠ અમે 300 રૂપિયા લઈશું તમે જ્યારે ગાય પાછી લેવા આવો ત્યારે અમે તમારે પૈસા દેવાના અત્યારે કંઈ દેવાના નથી ચીખલીને એ બાજુ કરડિયાનું જંગલ તરીકે વિસ્તાર ઓળખાય છે એ બાજુ ચરયું ને વધારે હોય એટલે માલધારીઓએ પણ એમને ગાયો આપી હતી ત્યાં આગળ ચરવા માટે પરંતુ કેટલીક ગાયો જે છે એમને કાપી નાખી છે વિવિધ હિન્દુ સંગઠનો પણ કહી રહ્યા હતા કે આ લોકોએ 100 થી 150 ગાયો જે છે એ કાપી નાખી છે પરંતુ મિત્રો આમાં જો ખરેખર યોગ્ય તપાસ કરવામાં આવે તો આ જે છે અસંખ્ય ગાયો જે છે ને એ અસંખ્ય ગાયોને કાપી નાખવામાં આવી છે આજે અમને એક મિત્રનો ફોન હતો કે જો તમે ત્યાં આગળ ચીખલીને બાજુ આવો તો અમે તમને બતાવીએ જેસીબી ત્યાંથી ખોદો તો તમને કે ખબર પડે કે કેટલી ગાયોને કાપી નાખી છે કેટલી ગાયોના હાડકા પડ્યા છે કેટલી ગાયોના શીંગડાને પડ્યું છે એટલે ખરેખર આમાં જે તે જવાબદાર અધિકારીઓ છે એ યોગ્ય તપાસ કરશે તો અસંખ્ય જે ગાયો છે એ ગાયોની કતલ કરી નાખી હોવાનું પણ મિત્રો ખુલવાનું છે એ વાત એક હકીકત છે આ પીપળા ગામ જે છે ને એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે એટલે કે ધાંગધ્રામાં આવે છે આ એ માલધારીઓ છે એક કહી રહ્યા છે કે અમારી 27 ગાયો હતી એક માલધારી કહી રહ્યા છે કે અમે 25 ગાયો આપી હતી 2 વર્ષ પહેલા આપી હતી આ ગાયો આપ્યા પછી અહીંયા જે છે માળિયામાં ફરિયાદ દાખલ થઈ હળોદમાં ફરિયાદ દાખલ થઈ આ હવે સુરેન્દ્રનગરમાં એટલે અહીંયા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન લાગે તો ત્યાં આગળ ફરિયાદ લખાવવા માટે થઈને ધક્કા ખાતા હતા એટલે અમે તો મિત્રો એને પણ એક કહી છીએ જે અધિકારીઓ છે ને એમને પણ કહી છીએ કે અને અમે અગાઉ પણ બોલ્યા હતા કે આજ ગૌ માતાનું દૂધ પીને આપણે મિત્રો મોટા થયા છીએ તો હવે જ્યારે આ ગૌ માતાની આવી કતલોને કરવામાં આવી હોય ગાયોને ગુમ કરી દેવામાં આવી હોય 2 વર્ષથી પાછી દેતા નથી અને ક્યાં ગઈ છે એ ખબર નથી એટલે મોટા ભાગે કપાઈ જ ગઈ છે ટૂંકમાં અને જો હોત તો પાછી દીધી હોત 50 ગાયો 52 ગાયો દીધી હતી કહી રહ્યા છે કે 2 પાછી આવી છે 50 આવી નથી અને પોલીસ સ્ટેશને ધક્કા ખાવા પડે રાજકીય આગેવાનોને ફોન કર્યા પછી આ લોકો ફરિયાદ દાખલ કરતા હોય અને ફરિયાદ દાખલ કરીને એમ કહેતા હોય કે ભાઈ આ મોરબી જિલ્લાનું છે એટલે અમે મોરબી મેકલી દીધું અહીંયા પુરોહિત છે ધાંગધ્રાના ડીવાયએસપી અને હમણાં જ્યારે આમ ફોન કરીને પૂછ્યું હતું તો એમનું કહેવાનું થયું કે અમે ફરિયાદ લીધી છે ને મોરબી મેકલી દીધી છે વધુ એક અહીંયા ધાંગધ્રામાં ગુનો દાખલ થાય તો શું વાંધો છે આરોપીઓ સામે કાયદાકીય જે સકંજો છે એ વધારે કસાવાનો છે પરંતુ આ બધું આવડું હાયલા રાખે છે ગાયોના નામે કેટલા મત લે છે આપણને બધાને નથી ખબર મિત્રો એના નામે રાજકારણો ચલાવતા હોય છે અને અત્યારે હવે જેની એની કતલ થઈ છે તો એવા સમયે જે છે એ ફરિયાદીને ફરિયાદ લખાવવા માટે પણ પોલીસ સ્ટેશનના પગથિયા ઘસવા પડે છે આ કરુણ વાત છે આ પીપળાના માલધારી છે આપણે થોડીક એમની સાથે વાત કરી શું તમારું નામ ગોપાલભાઈ હું પકડીશ વાંધો નહીં ગોપાલભાઈ તમારી કેટલી ગાયો હતી અમારે ગાયો કુલ 2 ભાઈની 52 આલી હતી કેટલા ટાઈમ પહેલા આપી હતી અંદાજે 12 મહિના થઈ ગયા હા એવું થઈ ગયું ઓલામને વધારે થયું કારણ કે હમણાં મેં પૂછ્યું હતું કે 2 વર્ષ જેવો સમય થયો એમને 2 વર્ષ જેવો અમારે 12 મહિના જેવું થઈ ગયું બરોબર હા એટલે એમાં 2 ગાયો હાથમાં આવી 52 ગાયો દીધી હતી એમાં 2 આવી હાથમાં અમે સાનીમાને લઈને વી આવ્યા અને અમે તમે તો ગાયો ચરવા માટે આપી હતી સાનીમાની કા એ 2 લાવવી પડી લાવવાનું કારણ એ કે અમે જો આટો મારો જે અમને ધમકી મારવાનું કે કેમ આવું અમને કે બસ કે અહીંયા તમારી ગાયો અહીંયા ત્યાં તમારું કઈ છે તો પણ દીધી તી વાત તો હકીકત હતી હકીકત કે વર્ષ તમારે દેવાની ગાયું જેમાં આવું વાળે એમાં અમારે લઈ આવવાની અને પછી વરસાદ થાય પછી ફરતું પાણી ભરી જાય ગાયું વચ્ચે હોય અમે જઈ ન હોય કે મુસલમાનનું ગામ બરોબર એટલે અમને ધમકી મારે પછી અમે ગરીબ માણસ એટલે કે કેસ કબાડા કર્યા અમે નહીં એવું પછી તમે વાત કરી અમે કે ત્યાં આગળ તમે જાતા ચીખલી તો ત્યારે આમ જોવા તો જાતા હશો ને ગાયું લઈ ગયા તો ગાયું શું જોવા મળી ગયું જોવા મળી દિવાળી પછી અમે ભાઈ બીજ માંથી ગયા ત્યારે ગાયું નહોતી પછી આ બનાવ કેતા શું કેતા એ કે ગાયું આમ જઈ કે ગાયું ભડકીને ભાગી જઈ હા ભડકીને અહીંથી વહી ગયું પણ ખરેખર ગાયું હે નહીં ગાયું છે જ નહીં જોવા અમને મળી નથી પછી ગાયું પછી તમે મોરબી રજૂઆત ને કરી ને ત્યારે કદાચ તમે હતા મેં વિડીયો જોયા તમને
તો પછી તમે ફરિયાદ લખાવવા માટે ક્યાં આગળ ગયા હતા પેલા? અમે માળી આવી ગયા, બરોબર. માળી આવી ગયા તો કે તમે ધાંગધ્રા લખાવો, ધાંગધ્રા ગયા કે તમે અહીંયા ન હાલે, આવી બધી અમને ધક્કા ધક્કા કરાવે. માળિયા જાવ તો ધાંગધ્રાનું હા, કહેતા. અને ધાંગધ્રા જઈ કે માળી બરોબર, માળિયા પોલીસે કીધું ધાંગધ્રાનું છે એટલે ધાંગધ્રા પોલીસ સ્ટેશને જાવ તમે, કારણ કે હળવદની વહી ગઈ તો હળવદ વાળા નો કે તમે માળિયા જાવ, પણ હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઈ. ધાંગધ્રા તમે ગયા કેટલી વખત પોલીસ સ્ટેશન ગયા હતા? અમે 4 દાન 4 વખત હા, ગયા. 4 શું કહેતા હતા? એ કે તમારું અહીંયા નો હાલે, બનાવ અહીંયા બન્યો હોય ચીખલી મારિયાના ચીખલીમાં, એટલે અહીંયા જ હાલે એમ. પણ ગાયો તો અહીંથી લઈ ગયા હતા ને? અમે કીધું અમારી ગાયો અહીંયા ચરવા લઈ ગયા છે, એ અહીંયા પછી અમારી ગાય જોવા આવ્યા હતા, અને પછી અમે અડધી અડધી મુકાવાઈ ગયા, અને પછી ચાલ્યા ગયા. બરોબર. હા, પછી કાલ ફરિયાદ લીધી? પછી કાલે અમે ગયા એટલે ફરિયાદ લીધી. હા, ફરિયાદ લીધી કાલે. એટલે આમ પૂછ્યું ને ડીવાયએસપી ને, એટલે મિત્રો એમનું કહેવાની થયું હતું કે હા અમે લીધી છે ને મોરબી પોલીસને મેકલી દેવાના છે, એટલે અહીંયા તપાસ આમને ન કરવી પડે. આ હકીકત વાત ઈ છે મિત્રો. શું તમારું નામ? મફાભાઈ. તમારી કેટલી ગાયું હતી? અમારી ગાયું 27 ગાયું હતી, એમાંથી પાછી કેટલી આવી? બે એક જ, બે ભાઈની એક એક આવી હતી 52 કુલ આપી હતી, એમાંથી બે ની એક એક આવી, તો 50 ગાયુંનો કોઈ પતો પતો જ નથી. બીજું બાપા આપણે થોડુંક સમજવું ઈ છે કે આ લોકો જે છે એનું નામ શું છે? ચીખલીના બે બાપ દીકરો જ છે ને? હા, બે બાપ દીકરો. આ ઓલા છોકરાનું નામ મુસ્તામ અમીન. અમિત, મુસ્તામ અમિત. એકનું નામ મુસ્તાક અમીન હા. અને બીજાનું નામ અમીન. એના બાપા નામ અમીન કરીમ. કરીમ. હા, અમીન કરીમ. મુસ્તાક અમીન ને અમીન કરીમ. આ બે બાપ દીકરો ને એની હળવદ પોલીસ સ્ટેશને એમના નામજોગ જે છે એ ફરિયાદ દાખલ થઈ છે. 2 લાખ ને કંઈક 40,000 ની આસપાસનો મુદ્દામાલ, એક ગાનો કંઈક એમને 10,000 રૂપિયા કેવી કંઈક કિંમત દર્શાવી હતી પોલીસે. તો તમારા ગામમાંથી આ તમે જ ગાયું દીધી હતી કે બીજા કોઈ દીધી? અમે જ દીધી. અમે અહીંથી અમે દીધી. પછી આ આજુબાજુના કોઈ ગામ વાળાએ દીધી ગાયું? ગાયું બોરડી, મિયાણી, હા, એ બધી ગાયું લઈ ગયેલા. તો એમને પણ ગાયનો વાવનો પતો છે નહીં. એને હમણાં અમને જાણવા મળ્યું ચિત્રોડી થી પણ ગાયું લઈ ગયા છે, પછી એક વઢવાણ તાલુકાનું ગામ છે અહીંયાથી નહીં લઈ ગયા. વાડલાની ગાયું હતી. કેટલી ગઈ છે અંદાજે? વાડલાની 300 ગાયું હતી. એમાંથી કઈ પાછી આવી? આ પાછી લઈ ગયા. કેટલી લઈ ગયા? હવે એ લગભગ અઢી એક જેવી લઈ ગયા. અને 19 સાલમાં જ એ વાડલા વાળા એમ કે અમારી 60 ગાયું નથી. બરોબર. 19 સાલમાં જ ઉણે એમને મેકી હતી. એમાં 60 નથી. એમાં 60 નથી કે. અને ચિત્રોડી વાળાની કઈ કોન્ટેક્ટમાં વાળા મીકી ગયા હતા, પણ એમની ગાયું ગમે એટલી કેટલી જીવ હોય હોય. એ ખબર નથી. હા, ચિત્રોડી વાળાની 19 જેટલી ગાયું છે એવા, અને એમને કહેતા ફોટાની અમારી પાસે છે નહીં. હા, એ ચિત્રોડી વાળાની 19 ગાયું, અને એમને ફોટાની ગાયુંના વિડિયા છે. હા, અને અમારા વિડિયામાં આપ્યા તમે. હા, સમજી ગયું. વાડલા વાળા આગળ છે વિડિયા ને રેકોર્ડિંગ. તો આપણે ઈ ચીખલી ખરું, અહીંયા કરડિયાનું જંગલ નહીં કે છે, એટલે અભયારણ્ય અહીંયા લાગી જાય, વાઇલ્ડ લાઈફ વીડ. તો અહીંયા ચરે એવું સારું ટૂંક. હા, ચરે એવું સારું. અહીંયા તમે પણ આ ગાયું જે છે એ આમને દેતા જ શા માટે તમે? અમે ચરવા જ મેકતા હતા. કેટલા લેતા મહિનાના? કેટલા નક્કી થાય? મહિનાના જે એક ગાય 300 એવું કરી. બરોબર. હા, પછી વિયા એવી થાય એટલે લઈ આવે. લઈ આવતા, પછી લઈ આવવાની. અહીંયા ચરે એવું નથી એટલે ઈ બાજુ મેકલતા તમે અહીં અમારે ઘાસચારો ઓછો હોય એટલે અમે અહીંયા મીકી આવતા ચરવા માટે. હા, એ જંગલ વિસ્તાર જાજો હોય. હા હા, હા, એટલે ઈ બાજુ મેકલી દે. એટલે એ બાજુ અમે નીકળતા. હા, તમે જોયું મિત્રો કે આમને જે ફરિયાદ દાખલ છે આ પીપળાના 2 માલધારીઓ, તેને પણ ધાંગધ્રા પોલીસ સ્ટેશને જે છે એ ગઈકાલે પગ ઘસી ગયા ત્યારે એમની ફરિયાદને લેવામાં આવી છે. અને હમણાં ડીવાયએસપીની કહેતા હતા કે અમે આ ફરિયાદ જે છે એ મોરબી પોલીસને મેકલી દેવાના છીએ. એટલે આ પરિસ્થિતિ છે મિત્રો. ઘણી વખત આપણે મોટી બધા આગેવાનો મારતા હોય છે ને નેતાઓની, કે ક્રાઇમ ઘટી ગયું છે, નામ થયું છે, તેમ તમે ફરિયાદ તો પહેલા લો, એમ તમે ફરિયાદ લો પછી તમને ખબર પડે. પોલીસ સ્ટેશને જાય તો પગ ઘસી ગયા ત્યાં સુધી તો ફરિયાદ નથી લેતા મિત્રો. અને આ ગાયો લઈ ગયા છે, ગાને આપણે માતા માનીએ છીએ. મહારાષ્ટ્રની સરકારે તો એને માતાએ જાહેર કરી છે મિત્રો. અહીંયા આપણે નથી કરી, પરંતુ આપણે એને ગૌ માતા તો માનીએ જ છીએ ને આપણે. હવે એને ગુમ કરી નાખી, કપાઈ નાખી છે, એની કોઈ કંઈ ખબર નથી, કારણ કે અહીંયા છે જ નહીં. એટલે આ જ વિષય બન્યો છે. અસંખ્ય ગાયો જે છે એની કતલ કરી નાખવામાં આવી છે. તેમ છતાં પણ મહત્વની બીજી વાત થોડી એ પણ એક છે કે એવા રાજકીય આગેવાનો જે છે એ પણ સામે આવીને બોલતા નથી. મોરબી માળિયાના ધારાસભ્યને એનો વીર વિડીયો તરીકે બધા મોટાભાગના મિત્રો એને ઓળખે છે. તો મોટાભાગે કંઈ પણ હોય તો એમનો તરત ફટ દઈને એક વિડીયો આવી જતો હોય છે કાનાભાઈનો.
કે આમ કહી દીધું છે ને આમ કહી દીધું છે, તો આ તો ગૌ માતા છે મિત્રો, આને તો આપણે માતા માનીએ છીએ. તો આમાં એમનું નિવેદન આવ્યું એવું અમારે ધ્યાને નથી આવ્યું, કદાચ દીધું હોય કંઈ ખબર નથી, પણ હજુ સુધી અમારા ધ્યાને નથી આવ્યું. કેમ? તમારો તો ભાઈ આ મત વિસ્તાર જ છે, તમારે તો પોલીસને કહેવું પડશે કે આ ગાયોને જે છે એ ચરવા માટે આપણે બીજે ક્યાંય રહેવા નથી દીધું, એટલે આ બધા જે છે એ બાજુ મેકી આવે છે. અને એના માટે થઈ અને વિશ્વાસમાં લઈને આજ પિતા પુત્ર અને બાકીની જે આખી કંઈ ગેંગ જે છે મિત્રો, એ ગેંગ વિશ્વાસમાં લઈને ત્યાં આગળ ગાયો લઈ જતા હતા. અને અમને અહીંયા સુધીની માહિતી છે, ભેંસો ચારવા માટે લઈ જતા હતા, ભેંસો તો પાછી આપી દેતા હતા, પણ ગાયો જે છે એની ગભબ કરી નાખતા હતા, એને કપાવી નાખતા હતા, એને કાપી નાખતા હતા ત્યાં આગળ. અને આજ અમને એ પણ એક માહિતી જાણવા મળી છે કે ચીખલીનું ચીખલીનું જે કરડિયા જંગલની જે છે ને મિત્રો, તો ત્યાં આગળ અમને એ પણ માહિતી છે કે ત્યાં આગળ કેરેટ ને એનાથી ગૌમાંસની ને એની હેરાફેરીની થતી, મારી નાખતા ગાયોને, કાપી નાખતા, ત્યાં એના હાડકા ને એના શીંગડાને ખાડા ગારીને એને દાટી દેતા. તો એ દિશામાં પણ તપાસ કરે તો ત્યાંથી પણ ઘણા બધા અવશેષો જે છે એ મળે એવું છે. અને ખાસ આગેવાનો કે જે ગૌમાતાના નામે જે લોકો રાજનીતિ કરે છે એને મારે ખાસ કહેવું છે કે આટલી અસંખ્ય ગાયો કાપી નાખી છે, તેમ છતાંય તમારા મોઢામાં કેમ હજી મગ ભરેલા છે? તમે કેમ હજી એક શબ્દ બોલવા માટે થઈ અને તૈયાર નથી થતા, બહાર નથી આવતા? તેની સાથે જેની ગાયોને કાપી નાખી છે, કપાવી નાખી છે, એ ફરિયાદીઓને, એ માલધારીઓને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે. ને ત્યારે કોઈ આગેવાનોને ફોન કરે ને આગેવાનોને ફોન કર્યા પછી એમની ફરિયાદને દાખલ કરવામાં આવે છે. ડૂબી મરવું જોઈએ, હું તો ખરેખર એ કહું છું. શું કહેતા તમે? એમને પેલા 12 મહિના 2 વર્ષ પેલા ગાયું એમને જે દેતા ને માણા, એમને વિશ્વાસમાં લીધા. પેલા 2 વર્ષ ગાયું એમને પાછી આપી દીધી, બરોબર. 2 વર્ષ પાછી આપીને અને પછી ગાયું બધાને વિશ્વાસ બેઠો એટલે બધાએ દેવરાવી, આડી અવરી કોન્ટેક્ટ કરીને કે ગાયું અહીંયા પાછી આવી જાય આપડી. ભલે મુસલમાન હતા, આમાં વિશ્વાસ રાખીને જ દીધી હતી. ઘણા બધા એ સમાજે રાખતા જોઈ ને ગાયો લઈને, મતલબ નથી એવા માણસો બધા ગાયું પાછી દીધી ને એટલે વિશ્વાસ બેઠો કે આ માણા આમાં હિંજરી ખાતા હોય, આપણે વરદ દેવાની છે 300 રૂપિયા મહિને એને એક ગાય, એટલે વિશ્વાસમાં આવીને ફરતા ગામડા દીધી ગયું. અને પછી આ રીતે કાપવાનું ચાલુ કર્યું એને, આ રીતે કર્યું એને. મને તો એક ઈ મેસેજ હતા કે પછી ફોન કરતા તો ધમકી મારતા કે આવી જાવ રોડે. ધમકી મારતા, મને ખુદ જ ધમકી મારતા. હું જ ફોન કરતો ને એટલે મને ધમકી મારતા. હું એક વખત હળવદ શોરૂમે હતો ને મેં એને ફોન કર્યો, મેં કીધું ભાઈ શું થયું? આ 6 મહિના થયા કીધું ગાયું નો કઈ પતો. તે ઈ મને કે ગાયું કે તારી નહીં મળે, તારે થાય એ કરી લેજે. મેં કીધું કાંઈ વાંધો નહીં, કીધું હું કેસ કરવા જાઉં છું કીધું, બરોબર. મેં એને ઈ ટાણે એવું કીધું મને કે તાર કેસ કરવા જવું, તું અહીંયા હળવદ શોરૂમે હું બાઇક સર્વિસ કરવા ગયો હતો, મને કે અહીંયા ઉપર હું અહીંયા માણા મેકલું છું. મેં હા હળવદ શોરૂમ એટલે ભેગો થવા કે ના મારવા હું માણા મેકલું અહીંયા હળવદ શોરૂમે કે તું ઉભો રે. હું અહીંયા ઉભો રહ્યો, માણા કોઈ આવ્યું નહીં એનો. પછી મેં ફોન કર્યો હા મેં કીધું ચા કે તારા માણા કોઈ અહીંયા આવ્યા નહીં. ઈ કે ઈ અહીંયા તું માળીએ એક વખત આવી જા કે તારામાં એટલું બધું પાણી હોય ને તો કે, અને કે એવી ધમકી મારતો કે આ મિયાણા હે, તું ધ્યાન રાખજે, ગમે ત્યારે ઉપાડી લઈશું, ઘરે નહીં ઉપાડી લઈશું, એવી ધમકી મારતો. એટલે આવી તમને કેટલું લાગે, કેટલીક ગાયો આવી જે છે એ આમને કાપી નાખી છે? આમને લગભગ ગાયું નહીં હોય તો 500 ગાયું તો અંદાજે છે જ. ફરતી 500 ગાયું તો અંદાજે છે. 500 જેટલી ગાયું ગામડા, ફરતા ગામડાની ગાયું પાછી અહીંયા જતી હતી ચરવા માટે. એવું સારું હોય છે. અમદાવાદની ગાયું ઠેઠ અહીંયા આવતી હતી. ઈ રબારી અમારા ઘરે આવી ગયો તો અહીંયા બચ્ચા એને જે ઘરે રહેવાનું મકાન એની રબારી એમ કેતો હતો કે ઈ ઓયડી મેં રહેવાની મેં બનાવી આપી. એક વાર મને 12 મહિના મેં ગાયું એને પાસે મૂકીને મને પાછી આપી. માણા હારો એમ કરીને મેં એને રહેવાની ઓયડી બનાવી આપી. અત્યારે હાલમાં ઈ રહે ને એ ઓયડી રબારીએ બનાવી આપેલી. કઠવાડા પણ ગામ છે, પણ હવે એનો નંબર આવી અસંખ્ય ઘણી બધી ગાયું છે. હા ઘણી બધી ગાયું. એટલે અમે તો મિત્રો ખાસ આમાં, કારણ કે આ અધિકારીઓને આગેવાનો જ કહીએ છીએ, એટલે અમે આગેવાનોને પણ અમે કહી છીએ કે ગાયોના નામે તો રાજનીતિ બહુ કરી અને તમે કરવાના છો, એ અમને પણ ખબર છે અને કરતાય રહીજો, એમાંય કંઈ વાંધો નથી. પરંતુ આ જે અસંખ્ય ગાયોની કતલેઆમ કરી નાખવામાં આવી છે, તો પછી તમે ખાલી સરકારમાંથી એટલું તો કેવરાવો કે જે ગામમાંથી જેની આ લોકો ગાયો લઈ ગયા હતા ને પાછી દીધી નથી ને કાપી કપાઈ નાખી છે, ગુમ કરી નાખી છે, ક્યાંય મળતી છે ને, ગાયો તો ક્યાંય વહી નથી જવાની. અને મરી ગઈ હોય તો એનું હાડ પિંજર ને એ તો બધું એમણામ પડ્યું હોય ને ત્યાં આગળ, એટલે શું થયું છે એ બધાને આપણને ખબર છે. તો પછી તમે ખાલી એટલું તો જે તે પોલીસ સ્ટેશન લાગતા હોય ત્યાં આગળ એટલું તો તમે કેવરાવો કે કોઈની ગાયો આ રીતના લોકો લઈ ગયા હોય અને કાપી કપાવી નાખી હોય, ગુમ કરી દીધી હોય, તો તમે આવજો આ નજીકના પોલીસ સ્ટેશને જઈને તમે ફરિયાદ દાખલ કરજો. કારણ કે ફરિયાદ તો લેતા નથી ને લે તો કઈ રીતના લે છે, ધક્કા ખવડાવે. આ ધાંગધ્રાની વાત કરી, હળોદમાં લઈ લીધી તાત્કાલિક ધોરણે ફરિયાદને. માળિયા પોલીસે તો શરૂઆત કરી હતી, એટલે માળિયા પોલીસને મિત્રો આપણે અભિનંદન આપી કે આખું જે આ લોકોને ખુલ્લા પાડવાનું કામ જે છે એ માળિયા પોલીસે કર્યું છે. એ માળિયા પોલીસે
તાત્કાલિક ગુનો નોંધ્યો અને ત્યારે તો એવું જ હતું કે 13 ગાયો અમને કાપી છે. એમને તાત્કાલિક ગુનોને નોંધીને કાર્યવાહી કરી. આ બાપ દીકરાની સાથે બીજા 4 લોકોને પકડી લીધા હતા એમાં, અને અત્યારે 4 જેલ 5-6 અત્યારે જેલ હવાલે છે. ત્યાર પછી બીજા દિવસે છાપામાં ને એમાં બધું આવ્યું એટલે હળવદ તાલુકાના મિયાણી અને નવા અમરાપરના જે પશુપાલકો છે એને ખબર પડી કે આ જે લોકો છે કે અમારી ગાયો લઈ ગયા હતા ને પાછી દેતા નથી ને એમને કાપી નાખી છે અમારી ગાયો. એટલે હળવદ પોલીસ સ્ટેશને ગયા, હળવદ પોલીસે ફરિયાદ દાખલ કરી. ત્યાર પછી ખબર પડી પીપળાવાળાને કે આ તો એ જ લોકો છે કે અમારી ગાયો લઈ ગયા છે ને પાછી નથી દેતા. તે ધાંગધ્રા પોલીસ સ્ટેશને જતા હતા, કહેતા હતા કે અમારામાં નથી આવતું, અમારામાં નથી આવતું. પણ જેનામાં આવતું હોય એનામાં આ ગૌમાતા છે મિત્રો, એને મારી નાખી છે, એને કાપી નાખી છે, એને ગુમ કરી દીધી છે. તમારી ફરજ તો બને છે ને, અને તમારે ત્યાં ફરિયાદ નોંધાવવા માટે થઈને કોઈ રાજકીય આગેવાનોને ફોન કરો ને પછી તમે ફરિયાદ નોંધો છો. ખરેખર આમને શરમ આવી જોઈએ. આભાર મિત્રો.